જય શ્રી કૃષ્ણ। આજે મારો પહેલા વ્લોગ બનાવી રહી છું હું, અને પહેલા વ્લોગની શરૂઆત મારા ઠાકોરજીના દર્શન કરાવી રહી છું। ભગવાનને સ્નાન કરાવી રહી છું। ભગવાનને સ્નાન કરાવ્યા બાદ શ્રૃંગાર કર્યો, શ્રૃંગાર કરી ભોગ ધરાવ્યો। ભોગ ધરાવી અને સરસ મજાના અમારા મંદિરના નાના એવા મંદિરના દર્શન કરાવી રહી છું। પછી અમે સાંજે નીકળી ગયા હતા સાળંગપુર જવા। સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા નીકળી ગયા હતા। ત્યાં વેકેશનના લીધે ખૂબ બધી ભીડ હતી, ભીડ હોવા છતાં પણ અમારે ખૂબ સરસ દર્શન થઈ ગયા હતા કષ્ટભંજન દાદાના। પછી સાંજે ઘરે આવ્યા અને બીજે દિવસે અમે સવારે વહેલા 6 વાગે નીકળી પડ્યા ગોંડલ જવા। ત્યાં અમારા બેનના ઘરે ગયા હતા અને ત્યાં પણ હવેલી છે, ત્યાં ઠાકોરજીના દર્શન કર્યા અને દર્શન કર્યા, આખો દિવસ એન્જોય કર્યો। અને સાંજે ઘરે પરત આવતા રસ્તામાં ઘેલા સોમનાથ આવે છે, તો ત્યાં પણ દર્શન કર્યા। મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।